ધ્રાંગધ્રા સોલડી ટોલ નાકા ઉપર ટ્રાફિક જામ, ટ્રક ડ્રાઈવર ઉપર હુમલા વિરુદ્ધ ટ્રાફિક જામ। ધ્રાંગધ્રા હળવદ હાઈવે વચ્ચે આવેલ સોલડી ટોલ નાકા ઉપર એક ટ્રક ડ્રાઈવર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી, જે ન આપતા માર મારી ઈજાઓ પહોંચાડતા હાઈવે ઉપર પસાર થતા સમગ્ર ટ્રક ડ્રાઈવરો દ્વારા ટ્રાફિક જામ કરી દેવામાં આવ્યો છે। વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થયેલ ટ્રાફિક જામ બપોરે 10 કલાક સુધી યથાવત જોવા મળ્યો છે। જો કે ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત સહિત પોલીસ કાફલો સોલડી ટોલ નાકે આવી પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો, પરંતુ ટ્રક ડ્રાઈવરો દ્વારા હુમલાખોર શખ્સોને પકડવાની માંગ સામે આવી છે। સોલડી ટોલ નાકું એક કાયદેસર અને એક ગેરકાયદેસર એમ બે ટેક્સ લેવા માટે આ પહેલા પણ અનેક વાર વિવાદમાં આવી ચૂક્યું છે। તેવામાં જ આ ઘટના બનતા અમુક ચોક્કસ ઇસમો ટ્રક ડ્રાઈવર પાસે ગેરકાયદેસર પૈસા ઉઘરાવતા હોવાની વાતમાં ચોક્કસ તથ્ય હોય લાગી રહ્યું છે। કચ્છથી અમદાવાદ હાઈવે ઉપર વાણિજ્ય વાહન વ્યવહાર બહુ મોટો છે અને અહીં 24 કલાક માલવાહક વાહનોની અવરજવર રહેતી હોય છે। ટ્રક ડ્રાઈવર સાથે મારામારીની ઘટના બનતા વાહન વ્યવહાર એસોસિએશન આકરા મૂડમાં આવી જતા ટ્રાફિક જામ કર્યો છે, જે વહેલી સવારથી 5 થી 6 કલાક સુધી જોવા મળ્યો છે। હાલ પોલીસ સમજાવટથી સમગ્ર મામલાને થાળે પાડી રહી હોવાની વિગતો મળી રહી છે। 3 કલાકથી સોલડી ટોલ ટેક્સ પાસે ટ્રક ચાલકોએ હાઈવે જામ કરેલો છે। એમાં સવારે આશરે 5 સાડા 5ની આજુબાજુ એક ટ્રક ચાલક હતો, એને અન્ય ઈસમ સાથે બોલાચાલી થયેલ, જે બાબતે બંનેને ઝઘડો થયેલ અને 3-4 ઈસમોએ ટ્રક ચાલકને મારેલ છે, જેમાં સામાન્ય ઇન્જરી થયેલ છે। એને 108 હેઠળ સારવાર આપેલી છે અને તે ફરિયાદ આપશે તો અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને ટોલ ટેક્સવાળા તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની તપાસ કરી એની ઓળખ કરાવી અને તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને અત્યારે ટ્રાફિક જામ છે, ટ્રક ચાલકોને સમજાવવાથી ટ્રાફિક ખોલવાના પ્રયત્નો ચાલુ છે।